સુરતમાં ચોમાસા પૂર્વે વરસાદી પાણીના નિકાલને સુચારુ બનાવવા સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ કવાયત હાથ ધરવામાં આવી છે। શહેરમાં પાણી ભરાવાની સમસ્યા અટકાવવા ખાડીઓની સફાઈ અને સિલ્ટ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। સુરત નવસારી રોડ પર આવેલ જીવનજ્યોત ખાડી ખાતે મનપાના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી। સુરત શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે મનપા દ્વારા વિવિધ ખાડીઓ અને ડ્રેનેજ ચેનલોની સફાઈ કામગીરી તેજ કરવામાં આવી છે। સુરત નવસારી રોડ પર આવેલ જીવનજ્યોત ખાડી ખાતે મનપા કમિશનર અને ઝોનલ ચીફ સહિતના અધિકારીઓએ સંયુક્ત સાઇટ વિઝિટ કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। ખાડીમાં વર્ષોથી જમા થયેલ કાદવ, સિલ્ટ અને કચરાને દૂર કરવા માટે પોકલેન્ડ ફ્લોટિંગ મશીનરીની મદદ લેવામાં આવી રહી છે। ખાસ કરીને કાંકડા જાડી વિસ્તારમાં સિલ્ટ દૂર કરવાની કામગીરી ઝડપી ગતિએ આગળ વધી રહી છે। તંત્રનું કહેવું છે કે ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો નિકાલ સરળતાથી થઈ શકે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ન સર્જાય તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે। ઉધના ઝોન સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પણ ખાડીઓ અને નાળાઓની સફાઈ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। અધિકારીઓ સતત સ્થળ પર જઈ કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે અને જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે। ચોમાસા પૂર્વે શહેરની વરસાદી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે મનપાની આ કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।